નમસ્કાર મિત્રો આ વાર્તા એક એવા ગરીબ પિતાની છે જેમણે પોતાના દીકરાને ભણાવવા માટે 3 દિવસ સુધી ભૂખ્યા પેટે મજૂરી કરી છે। દીકરાની સ્કૂલની ફી ભરવા માટે આ લાચાર પિતા પોતાની સ્વર્ગસ્થ પત્નીની છેલ્લી નિશાની સમાન ચાંદીની પાયલ પણ વેચી નાખે છે। પરંતુ જ્યારે દીકરો સ્કૂલે ફી ભરવા પહોંચે છે ત્યારે કુદરત એક એવો વળાંક લાવે છે કે સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ આ ગરીબ મજૂરના પગમાં પડી જાય છે અને આ ગરીબ મજૂરે વર્ષો પહેલા અજાણતા કરેલું એક નાનકડું ભલાઈનું કામ કેવી રીતે આખા પરિવારની કિસ્મત બદલી નાખે છે એની આ એક ખૂબ જ સરળ, રસપ્રદ અને આંખમાં આંસુ લાવી દે એવી હૃદયસ્પર્શી વાર્તા છે। તો તમને વિનંતી છે કે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો। મિત્રો, મુંબઈથી થોડે દૂર એક નાનકડું શહેર હતું। આ શહેરમાં રોજ સવારે બસ સ્ટેન્ડ પર મજૂરોની ભીડ જામતી, ચાની કિટલીઓ પર ધુમાડા નીકળતા અને મજૂરોના કપડા પર સિમેન્ટની ધૂળ ઉડતી હોય એવું જોવા મળતું। આ જ શહેરની બહાર એક નાનકડી ઝૂંપડપટ્ટી હતી અને ત્યાં પતરાના છાપરાવાળા એવા ઘરો હતા જે ચોમાસામાં ટપકતા અને ઉનાળામાં ભઠ્ઠી જેવા ગરમ થઈ જતા। આ વસાહતમાં મનસુખ પરમાર નામનો એક મજૂર રહેતો હતો। મનસુખ બાંધકામની સાઇટ પર ઈંટો ઉંચકતો, ટ્રકમાંથી સિમેન્ટના કોથળા ઉતારતો અને ક્યારેક પ્લાસ્ટરનું કામ કરતો। આખો દિવસ સખત મજૂરી કરીને એનું શરીર તૂટી જતું, પરંતુ સાંજે ઘરે આવતા જ દીકરા આકાશને જોઈને એનો બધો જ થાક ઉતરી જતો। આકાશ 12 વર્ષનો હતો। એ પાતળો પરંતુ ખૂબ જ શાંત અને તેજસ્વી છોકરો હતો। મનસુખની પત્ની રાધા વર્ષો પહેલા બીમારીના કારણે ગુજરી ગઈ હતી। એ વખતે આકાશ માત્ર 4 વર્ષનો હતો। રાધાએ મરતા પહેલા મનસુખનો હાથ પકડીને કહ્યું હતું કે તમે ગમે એ થઈ જાય, પરંતુ આપણા દીકરાને ખૂબ ભણાવજો। એ આપણી જેમ મજૂર ન બનવો જોઈએ। એનું જીવન આપણાથી સારું હોવું જોઈએ। મનસુખે એ દિવસથી કસમ ખાધી હતી કે ભલે મારે અડધા પેટે સૂવું પડે, પરંતુ હું આકાશનું ભણતર અધૂરું નહીં રહેવા દઉં। દીકરાની ફી સમયસર ભરાઈ જાય એટલા માટે મનસુખ પોતે 3 દિવસથી ભૂખ્યો રહ્યો હતો અને પેટમાં અન્નનો એક દાણો પણ નાખ્યા વગર મજૂરી કરતો હતો। આકાશ શહેરની સૌથી મોટી અને સૌથી મોંઘી સ્કૂલ સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતો હતો। ત્યાં ઊંચી ઇમારત હતી, ચમકતા ગેટ હતા અને અમીર ઘરના બાળકો મોટી મોટી ગાડીઓમાં ભણવા આવતા હતા। આવી મોટી સ્કૂલમાં એક ગરીબ મજૂરનો દીકરો ભણે એ ખૂબ મોટી વાત હતી, પરંતુ આકાશ ત્યાં પોતાની હોશિયારીના કારણે સ્કોલરશિપ પર ભણતો હતો। એ દર વર્ષે ક્લાસમાં પહેલો નંબર લાવતો અને બધા જ શિક્ષકો એને ખૂબ વહાલ કરતા। જો કે સ્કૂલના કેટલાક અમીર છોકરાઓ એની ગરીબીની મજાક પણ ઉડાવતા હતા અને એવું કહેતા કે જો પેલો મજૂરનો છોકરો આવ્યો, અને એવું કહીને એને અપમાનિત પણ કરતા રહેતા કે તારા પપ્પા અહીંયા મજૂરી કરે છે તો તું અહીંયા શા માટે ભણવા આવે છે। આકાશ આ બધું સાંભળીને પણ ચૂપ રહેતો, કારણ કે એ જાણતો હતો કે કડવા શબ્દોનો જવાબ લડીને નહીં, પરંતુ સારું પરિણામ લાવીને આપવાનો છે। એક દિવસ સ્કૂલમાંથી નોટિસ આવી કે 3જા સેમેસ્ટરની ફી 3 દિવસમાં ભરી દેવી, નહીતર પરીક્ષા આપવા દેવામાં નહીં આવે અને સ્કૂલમાંથી નામ કાપી નાખવામાં આવશે। આ ફી 7,800 રૂપિયા હતી, જે મનસુખ માટે ખૂબ મોટી રકમ હતી। આકાશે ઘરે આવીને ધીમેથી આ નોટિસ એના પપ્પાના હાથમાં આપી। મનસુખ ખૂબ થાકેલો હતો, છતાં પણ દીકરા સામે હસીને એવું બોલ્યો કે બસ આટલી જ વાત છે બેટા, તું ચિંતા ન કર, તારા બાપના હાથમાં હજી પણ ખૂબ તાકાત છે। આકાશે ચિંતા કરીને એવું કહ્યું કે પપ્પા,
જો પૈસાની સગવડ ન થાય તો હું પ્રિન્સિપાલ સર પાસે 2 મહિનાનો સમય માંગી લઉં. મનસુખે કડક અવાજે એવું કહ્યું કે નહીં બેટા, ભણતર ક્યારેય ભીખ માંગીને ન ભણાય. આપણે આપણી મહેનતની કમાણીથી ફી ભરી દઈશું. તું બસ તારું ધ્યાન ભણવા ઉપર રાખ. બીજા જ દિવસથી મનસુખે દિવસ રાત જોયા વગર ડબલ મજૂરી કરવાનું શરૂ કરી દીધું. એ સવારે 6 વાગ્યાથી સાઇટ પર પહોંચી જતો, બપોરે સૂકો રોટલો અને મરચું ખાઈ લેતો અને રાત્રે 10:30 વાગ્યા સુધી કામ કરતો. જ્યારે એ ઘરે આવતો ત્યારે એના પગ સોજી ગયા હોય અને હાથની ચામડી ફાટી ગઈ હોય. આકાશ દરવાજે પાણીનો લોટો લઈને ઊભો રહેતો અને એવું પૂછતો કે પપ્પા, કેમ આજે આટલું બધું મોડું થયું? ત્યારે મનસુખ હસીને એવું કહેતો કે અરે બેટા, તારા પપ્પા તો હીરો છે અને હીરો ક્યારેય થાકે નહીં. પરંતુ એક રાત્રે આકાશે જોયું કે પાણી પીતા પીતા એના પપ્પા દિવાલને ટેકો દઈને બેસી ગયા અને એમનો શ્વાસ ખૂબ ચડી ગયો હતો. ત્યારે આકાશે રડમસ અવાજે એવું કહ્યું કે પપ્પા, તમે આરામ કરો, મારી ફી માટે આટલી બધી મહેનત ન કરો. મનસુખે આકાશના માથા પર હાથ ફેરીને સમજાવ્યું કે બેટા, ગરીબ માણસ પાસે 2 જ વસ્તુ હોય છે, એક મહેનત અને બીજું સપનું. જો મારી મહેનતથી તારું સપનું પૂરું થતું હોય તો મને કોઈ દુઃખ નથી. ત્રીજા દિવસની સવાર સુધીમાં મનસુખે માંડ માંડ પૈસા ભેગા કર્યા, પરંતુ 7,800 રૂપિયામાં હજુ 500 રૂપિયા ઓછા પડતા હતા. મનસુખે ઘરમાં રાખેલો એક જૂનો પિત્તળનો ડબ્બો ખોલ્યો. એ ડબ્બામાં એની પત્ની રાધાની છેલ્લી નિશાની તરીકે ચાંદીની એક નાની પાયલ સાચવીને રાખી હતી. મનસુખે પાયલ હાથમાં લઈને થોડી વાર રડતો રહ્યો અને મનમાં એવું બોલ્યો કે રાધા, મને માફ કરજે, પરંતુ આપણો દીકરો ભણી જશે તો હું આવી પાયલ નવી કરાવી દઈશ. તેણે બજારમાં જઈને પાયલ વેચી દીધી, જેના 500ના બદલે 700 રૂપિયા આવ્યા. આવી રીતે ફીના પૂરેપૂરા પૈસા સરભર થઈ ગયા. મનસુખે બધા જ પૈસા એક જૂના પરબીડિયામાં મૂક્યા અને આકાશને આપીને એવું કહ્યું કે બેટા, આજે આ ફી કાઉન્ટર પર ભરી દેજે અને રસીદ લઈ લેજે. આકાશે જ્યારે એ પરબીડિયું હાથમાં લીધું ત્યારે એને એવું લાગ્યું કે આ કાગળનું પરબીડિયું નથી, પરંતુ એના પપ્પાના લોહી પરસેવાનું વજન છે. સવારે જ્યારે આકાશ એની સ્કૂલે પહોંચ્યો ત્યારે ગેટ પર મોંઘી ગાડીઓ ઊભી હતી અને ચમકતા યુનિફોર્મમાં છોકરાઓ અંદર જઈ રહ્યા હતા. આકાશના જૂતા સાફ હતા, પરંતુ ખૂબ જૂના હતા અને એની બેગની ચેન તૂટી ગઈ હોવાથી ત્યાં દોરી બાંધેલી હતી. ક્લાસમાં જતા જ ક્રિશ નામના એક અમીર છોકરાએ એની મજાક ઉડાવી કે જો પેલો મજૂરનો દીકરો આજે ફી ભરવા આવ્યો છે, રોકડા પૈસા લાવ્યો હશે અને સિક્કા ગણતો હશે. આવું સાંભળીને બીજા છોકરાઓ પણ હસવા લાગ્યા. ત્યારે આકાશ કંઈ પણ બોલ્યા વગર સીધો જ ઓફિસ તરફ ગયો અને ફી કાઉન્ટર પર બેસેલા ક્લાર્ક મેડમને આકાશે પરબીડિયું આપ્યું અને એવું કહ્યું કે મેડમ, મારું નામ આકાશ મનસુખ પરમાર છે. હું ધોરણ 7માં ભણું છું અને મારી ફી ભરવી છે. મેડમે કમ્પ્યુટરમાં એનું નામ ટાઈપ કર્યું અને સ્ક્રીન પર કંઈક જોઈને અચાનક અટકી ગયા. એમણે આકાશને એવું કહ્યું કે બેટા, થોડી વાર અહીંયા બેસ, હું પ્રિન્સિપાલ સરને બોલાવું છું. આવું સાંભળીને આકાશ પણ ખૂબ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે મેડમ, મારી પાસે પૈસા પૂરા છે, મારા પપ્પાએ ગણીને જ આપ્યા છે. મેડમનો ચહેરો નરમ થઈ ગયો. એમણે ધીમેથી કહ્યું કે હા બેટા, પૈસા તો પૂરા છે, પરંતુ વાત કંઈક અલગ છે. એટલામાં પટ્ટાવાળો ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે આકાશ, તને પ્રિન્સિપાલ સર કેબિનમાં બોલાવે છે. આકાશના હાથ પગ ઠંડા પડી ગયા. એને એવું લાગ્યું કે કદાચ ફી મોડી લાવવા માટે સર મને ખીજાવાના હશે, અથવા તો એની સ્કોલરશીપ બંધ થઈ ગઈ હશે અને હવે એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. ત્યારબાદ આકાશ ડરતા ડરતા પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં ગયો.
ત્યાં મોટી ટેબલ પાછળ સફેદ વાળ અને ચશ્માવાળા પ્રિન્સિપાલ અરવિંદ વ્યાસ બેઠા હતા. આકાશને જોઈને એમણે પ્રેમથી કહ્યું કે આવ બેટા. આકાશે આગળ જઈને ધ્રુજતા અવાજે એવું કહ્યું કે સર, આ મારી ફી. અરવિંદભાઈએ પરબીડિયું હાથમાં લીધું અને કમ્પ્યુટર સ્ક્રીન તરફ જોઈને એવું પૂછ્યું કે બેટા, તારું પૂરું નામ શું છે? ત્યારે આકાશે કહ્યું કે આકાશ મનસુખ પરમાર. અરવિંદભાઈએ ફરીથી પૂછ્યું કે બેટા, તારા પિતાનું પૂરું નામ શું છે? ત્યારે આકાશે જવાબ આપ્યો કે મનસુખભાઈ જેઠાભાઈ પરમાર. આ નામ સાંભળતા જ પ્રિન્સિપાલ અરવિંદના હાથ ધ્રુજવા લાગ્યા. તેઓ અચાનક ખુરશી પરથી ઊભા થઈ ગયા. એમના ચહેરા પર ભારે આશ્ચર્ય હતું અને આંખોમાં આંસુ આવી ગયા. આકાશ ખૂબ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે સાહેબ, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. ત્યારે અરવિંદભાઈએ આકાશની નજીક આવીને એના ખભા પર હાથ મૂક્યો અને એવું પૂછ્યું કે બેટા, તારા પપ્પા ક્યાં કામ કરે છે? ત્યારે આકાશે કહ્યું કે સાહેબ, મારા પપ્પા બાંધકામની સાઇટ પર જ્યાં કામ મળે ત્યાં મજૂરી કરે છે. અરવિંદભાઈએ એવું પૂછ્યું કે શું તારા પપ્પા અત્યારે સ્કૂલમાં આવી શકે? ત્યારે આકાશે કહ્યું કે સર, મારા પપ્પા અત્યારે કામ પર ગયા હશે. જો બોલાવવા હોય તો હું સાંજે ઘરે જઈને એને કહી દઈશ. ત્યારે અરવિંદભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને એવું કહ્યું કે નહીં બેટા, સાંજે નહીં, મારે અત્યારે જ એને મળવું છે. સ્કૂલની ગાડી તને લઈને સાઇટ પર જશે અને તારા પપ્પાને માન સન્માન સાથે અહીં લાવશે. ત્યારે આકાશને કંઈ સમજાયું નહીં કે એના ગરીબ મજૂર પિતાને પ્રિન્સિપાલ સર સ્કૂલની ગાડી મોકલીને કેમ બોલાવી રહ્યા છે. થોડી વારમાં સ્કૂલની વાન આકાશને લઈને બાંધકામ સાઇટ પર પહોંચી ગઈ, જ્યાં મનસુખ માથા પર સિમેન્ટનો કોથળો ઉંચકીને જઈ રહ્યો હતો. એના કપડાં ધૂળથી ખરડાયેલા હતા અને આખો ચહેરો પરસેવાથી ભીનો હતો. આકાશને જોઈને મનસુખભાઈ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે અરે બેટા, તું સ્કૂલના સમયે અહીંયા કેમ આવ્યો છે? કંઈ ગડબડ થઈ છે? ત્યારે આકાશે કહ્યું કે પપ્પા, પ્રિન્સિપાલ સાહેબ તમને અત્યારે જ સ્કૂલે બોલાવે છે. આવું સાંભળીને મનસુખનો જીવ અદ્ધર થઈ ગયો. એને એવું લાગ્યું કે કદાચ ફીના પૈસા ખોટા હશે કે પછી ઓછા પડ્યા હશે. એટલે મનસુખ પૂછવા લાગ્યો કે બેટા, સાહેબ મને કેમ બોલાવે છે? ત્યારે આકાશ બોલ્યો કે મને ખબર નથી પપ્પા, પરંતુ સાહેબે અત્યારે જ આવવાનું કહ્યું છે. સાઇટના બીજા મજૂરો પણ આ બધું જોઈ રહ્યા હતા. ત્યારે એક જણાએ એવું કહ્યું કે મનસુખ, કંઈક લોચો હોય એવું લાગે છે, તું તારે જઈ આવ, અમે અહીંયા સંભાળી લઈશું. ત્યારબાદ મનસુખના મનમાં હજારો ડર પેસી ગયા. એણે ઉતાવળમાં હાથ પગ ધોયા, પરંતુ ધૂળ બરાબર સાફ ન થઈ અને તે એ જ કપડામાં વાનમાં બેસી ગયો અને આખા રસ્તે ડરના માર્યા જમીન તરફ જોતો રહ્યો. સ્કૂલે પહોંચીને મનસુખ પ્રિન્સિપાલ સાહેબની ઓફિસના દરવાજે અટકી ગયો અને હાથ જોડીને કહેવા લાગ્યો કે સાહેબ, મારા દીકરાથી શું કોઈ ભૂલ થઈ ગઈ છે? એની ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. અમે ગરીબ લોકો છીએ, પરંતુ મેં મારા દીકરાને સારા સંસ્કાર આપ્યા છે. આ સાંભળીને અરવિંદભાઈ ખુરશી પરથી ઊભા થઈ ગયા અને દોડીને મનસુખ પાસે આવ્યા અને અચાનક મનસુખના પગમાં પડી ગયા. મનસુખ ગભરાઈને પાછળ હટી ગયો અને કહેવા લાગ્યો કે અરે સાહેબ, આ તમે શું કરો છો? તમે આટલા મોટા માણસ થઈને મારા પગે કેમ પડો છો? ત્યારે અરવિંદભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એમણે ગદગદ થઈને એવું કહ્યું કે મનસુખભાઈ, મોટો હું નથી, મોટા તો તમે છો. આજે 25 વર્ષ પછી હું એ દેવતા જેવા માણસ સામે ઊભો છું, જેના કારણે આજે હું જીવતો છું. ઓફિસની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ અને આકાશ નવાઈ પામીને એના પપ્પાને જોઈ રહ્યો. મનસુખે ધ્રુજતા અવાજે એવું કહ્યું કે સાહેબ, હું તમને ઓળખતો નથી, તમે આ શું કહો છો? ત્યારે અરવિંદભાઈએ પોતાના કબાટમાંથી એક જૂની ફાઇલ કાઢી, જેમાં એક પીળો પડી ગયેલો ન્યૂઝપેપરનો ટુકડો હતો. એના પર હેડલાઇન એવી હતી કે રેલવે અકસ્માતમાં યુવાન શિક્ષકનો જીવ બચાવી અજાણ્યો મજૂર ગાયબ થયો.
અરવિંદભાઈએ કાગળ મનસુખની સામે રાખ્યો અને એવું કહ્યું કે 25 વર્ષ પહેલા હું નવો શિક્ષક બન્યો હતો. એક રાત્રે ટ્રેનમાંથી ઉતરતી વખતે મારો પગ લપસી ગયો અને હું પાટા પર પડી ગયો. સામેથી માલગાડી આવી રહી હતી. લોકો દૂર ઊભા રહીને બૂમો પાડતા હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ પાટાની નજીક આવવાની હિંમત નહોતું કરતું. એ સમયે એક યુવાન મજૂર પોતાનો જીવ જોખમમાં મૂકીને દોડી આવ્યો. એને કમરમાં વાગ્યું હતું. એનો હાથ છોલાઈ ગયો હતો, પરંતુ એણે મને ખેંચીને પાટાની બહાર કાઢી લીધો અને મારો જીવ બચાવી લીધો. અરવિંદભાઈની આવી વાતો સાંભળીને મનસુખની આંખો પહોળી થઈ ગઈ. એને એ જૂની યાદો તાજી થઈ ગઈ અને કહેવા લાગ્યો કે સાહેબ, પરંતુ એ તો વર્ષો જૂની વાત છે. અરવિંદભાઈએ કહ્યું કે હા, એ દિવસે હું બેભાન હતો અને જ્યારે હોસ્પિટલમાં મારી આંખ ખુલી ત્યારે મને ખબર પડી કે મારો જીવ બચાવનારો માણસ પોતાનું નામ કે સરનામું આપ્યા વગર જ નીકળી ગયો હતો. હોસ્પિટલના રજિસ્ટરમાં માત્ર એટલું જ લખ્યું હતું કે મનસુખ જેઠાભાઈ પરમાર. મેં તમને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ તમે આ શહેર છોડીને બીજે ક્યાંક જતા રહ્યા હતા. મનસુખ આ બધું સાંભળીને એકદમ ચૂપ થઈ ગયો. એને એ વરસાદી રાત યાદ આવી ગઈ. એ દિવસે પ્રિન્સિપાલ સાહેબને હોસ્પિટલ પહોંચાડીને પોતાનું નામ આપ્યા વગર એટલા માટે ભાગ્યો હતો કારણ કે બીજા દિવસે સવારે એને મજૂરી પર જવાનું હતું, જેથી કરીને એ પોતાની બીમાર અને ગર્ભવતી પત્ની રાધાની દવા કરાવવાનો ખર્ચો કાઢી શકે. અરવિંદભાઈએ આગળ એવું કહ્યું કે મનસુખભાઈ, એ દિવસે જે નવું જીવન મને ભેટમાં મળ્યું હતું એ મેં શિક્ષણ પાછળ વાપરવાનું નક્કી કર્યું. આજે આ સ્કૂલમાં હજારો બાળકો ભણે છે. એની પાછળ તમારો એ ઉપકાર છે. મનસુખની આંખો પણ ભીની થઈ ગઈ અને એ કહેવા લાગ્યો કે સાહેબ, મેં તો ફક્ત માણસાઈ નિભાવી હતી, એની કોઈ કિંમત ન વસૂલાય. ત્યારે અરવિંદભાઈ બોલ્યા કે આ કિંમત નથી મનસુખભાઈ, આ તો ભગવાને મને તમારું ઋણ ચૂકવવાની તક આપી છે. અરવિંદભાઈએ આકાશ તરફ જોયું અને એવું કહ્યું કે આકાશ માત્ર એક વિદ્યાર્થી નથી, એ મારા જીવનદાતાનો દીકરો છે. આજથી આકાશની આખી સ્કૂલની કાયમ માટેની ફી માફ કરવામાં આવે છે. એનો યુનિફોર્મ, પુસ્તકો, પરીક્ષા ફી બધું જ સ્કૂલ તરફથી આપવામાં આવશે અને એ આગળ જ્યાં સુધી ભણવા માંગશે ત્યાં સુધીનો બધો જ ખર્ચ હું પોતે ઉપાડીશ. આકાશના હાથમાંથી ફીનું પરબીડિયું નીચે પડી ગયું અને એ કહેવા લાગ્યો કે સાહેબ, પરંતુ મારા પપ્પાએ આ પૈસા ખૂબ મહેનતથી ભેગા કર્યા છે. ત્યારે અરવિંદભાઈએ નીચે પડી ગયેલું પરબીડિયું ઉપાડી લીધું અને આદરપૂર્વક મનસુખના હાથમાં પાછું આપીને એવું કહ્યું કે આ પૈસા તમારા ઘરના ખર્ચા માટે રાખો. હવેથી દીકરાના ભણતરનો કોઈ પણ પ્રકારનો બોજ તમારા માથે નથી. મનસુખની આંખોમાં ગર્વ અને થોડો સંકોચ બંને હતા અને એ કહેવા લાગ્યો કે સાહેબ, હું કોઈ પણ વ્યક્તિની દયા નથી ઈચ્છતો. અરવિંદભાઈએ તરત જ એવું કહ્યું કે મનસુખભાઈ, આ કોઈ દયા નથી, આ તો તમારી પ્રમાણિકતા અને ઉપકારનું સન્માન છે. જે માણસે અજાણ્યા વ્યક્તિ માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હોય એના દીકરાને ભણાવવો એ મારી પવિત્ર ફરજ છે. એ સમયે ઓફિસની બહાર સ્કૂલના બીજા શિક્ષકો અને સ્ટાફના માણસો ભેગા થઈ ગયા હતા. ફી લેનારા મેડમ અને ઓફિસ બોયની આંખોમાં પણ આંસુ હતા. અરવિંદભાઈએ તરત જ માઇક પર જાહેરાત કરાવી કે ધોરણ 7ના બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તાત્કાલિક એસેમ્બલી હોલમાં ભેગા થાય. થોડી જ વારમાં આખી સ્કૂલ હોલમાં એકઠી થઈ ગઈ. સ્ટેજ પર પ્રિન્સિપાલ સરની બાજુમાં ધૂળવાળા કપડાં પહેરીને મનસુખ ઊભો હતો અને એની બાજુમાં આકાશ હતો. ક્રિસ અને એના મિત્રો પણ હવે ધીમેથી હસતા હતા કે આ મજૂરને સ્ટેજ પર કેમ ઊભો રાખ્યો છે, પરંતુ થોડી જ વારમાં એમની બોલતી બંધ થઈ જવાની હતી. પ્રિન્સિપાલ સાહેબે માઇક હાથમાં લીધું અને એવું કહ્યું કે બાળકો, આજે હું તમને કોઈ પુસ્તકની નહીં પરંતુ એક સાચી માણસાઈની વાર્તા કહેવા જઈ રહ્યો છું. ત્યારબાદ એમણે વર્ષો પહેલા
ટ્રેનના પાટા પર બનેલી આખી ઘટના બધા જ બાળકો સામે કહી સંભળાવી કે કેવી રીતે મનસુખભાઈએ એમનો જીવ બચાવ્યો હતો અને કેવી રીતે એક ગરીબ મજૂરના પરસેવામાં પણ રાજા જેવી ઈમાનદારી છુપાયેલી હોય છે। અરવિંદભાઈના મોઢેથી આ બધું સાંભળીને આખી સ્કૂલમાં એકદમ શાંતિ છવાઈ ગઈ અને અરવિંદભાઈએ આગળ કહ્યું કે આપણે ઘણી વાર માણસના મોંઘા કપડાં અને ગાડીઓ જોઈને એને મોટો માણસ ગણી લઈએ છીએ, પરંતુ કોઈના જૂતા જૂના હોય, બેગ ફાટેલી હોય અથવા તો ઘર નાનું હોય એનાથી માણસ નાનો નથી થતો। માણસ ત્યારે નાનો બને છે જ્યારે એની વિચારસરણી નાની હોય। આ સાંભળીને ક્રિસનું માથું શરમથી ઝૂકી ગયું। પ્રિન્સિપાલ સાહેબે જાહેરાત કરી કે આજથી આપણી સ્કૂલમાં ગરીબ અને હોશિયાર બાળકો માટે એક નવું ફંડ શરૂ થશે, જેનું નામ મનસુખ પરમાર માનવતા સ્કોલરશીપ રાખવામાં આવશે। આ સાંભળતા જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો અને બધા જ લોકો મનસુખના માનમાં ઊભા થઈ ગયા। મનસુખને જિંદગીમાં પહેલી વાર આટલું મોટું માન મળ્યું હતું। એને એવું લાગ્યું કે આજે પહેલી વાર કોઈએ એની ફાટેલી હથેળીઓ તરફ દયાથી નહીં પરંતુ ગર્વથી જોયું છે। ત્યારબાદ પ્રિન્સિપાલ સાહેબે આકાશને માઇક આપ્યું। આકાશ શરૂઆતમાં થોડો ગભરાઈ ગયો, પરંતુ પપ્પા સામે જોઈને હિંમત રાખીને એવું બોલ્યો કે મારા પપ્પા ભણેલા નથી, પરંતુ એમણે મને જિંદગીનો સૌથી મોટો પાઠ શીખવ્યો છે કે હંમેશા ઈમાનદારીથી જ જીવવું જોઈએ। લોકો ઘણી વાર મને મજૂરનો દીકરો કહીને ચીડવતા હતા, પરંતુ આજે હું ખૂબ ગર્વથી કહું છું કે હા, હું એક મજૂરનો દીકરો છું, કારણ કે મજૂરના હાથ ભલે ગંદા હોઈ શકે, પરંતુ એની કમાણી અને એના કર્મ ક્યારેય ગંદા નથી હોતા। આ સાંભળીને હોલમાં હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા। એસેમ્બલી પૂરી થયા પછી બધા જ લોકો પોતપોતાના ક્લાસમાં પાછા ફર્યા। ત્યારે ક્રિસ ધીમેથી આકાશ પાસે આવ્યો। ક્રિસની આંખોમાં પસ્તાવો હતો। એણે હાથ જોડીને એવું કહ્યું કે સોરી દોસ્ત, મેં તને ખૂબ હેરાન કર્યો છે, મને આ બધી વાતની ખબર નહોતી। આકાશે પ્રેમથી હસીને જવાબ આપ્યો કે ક્રિસ, તને આ વાતની ખબર હોવી જરૂરી નહોતી। દુનિયામાં કોઈ પણ માણસને સન્માન આપવા માટે એની પાછળની આખી કહાની જાણવી જરૂરી નથી હોતી, બસ માણસાઈ હોવી જરૂરી હોય છે। ક્રિસ પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો। એ દિવસ પછી સ્કૂલનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું। આકાશ હજુ પણ એ જ જૂના જૂતા પહેરીને અને દોરી બાંધેલી બેગ લઈને સ્કૂલે આવતો, પરંતુ હવે કોઈ પણ એની મજાક નહોતું ઉડાવતું। બધા જ છોકરાઓ એની સાથે બેસવા દોડતા અને શિક્ષકો એને ખૂબ મદદ કરતા। મનસુખ પણ પહેલા જેવો જ રહ્યો। એ રોજ સવારે મજૂરી પર જતો અને સાંજે થાકેલો ઘરે આવતો, પરંતુ હવે એની આંખોમાં એક નવો ભરોસો હતો કે દુનિયા સાવ ખરાબ નથી હોતી। આપણા સારા કર્મોનું ફળ ભલે મોડું મળે, પરંતુ ક્યારેય ખાલી હાથ નથી જતું। એક દિવસ સાંજે આકાશ ભણી રહ્યો હતો અને મનસુખ બાજુમાં બેઠો હતો। પતરાના છાપરા પર વરસાદના ટીપા પડી રહ્યા હતા। ત્યારે આકાશે પૂછ્યું કે પપ્પા, તમે અમારા પ્રિન્સિપાલ સાહેબનો જીવ બચાવ્યો હતો, પરંતુ તમે અત્યાર સુધી આ વાત કોઈને કેમ ન કહી? ત્યારે મનસુખે હસીને કહ્યું કે બેટા, માણસાઈનું કામ કરીને ઢોલ પીટવાનો ન હોય। આપણે જે સારું કામ કરીએ એ ભગવાનના ખાતામાં આપોઆપ લખાઈ જાય છે। ત્યારે આકાશે પૂછ્યું કે પપ્પા, એ સમયે તમને પણ ખૂબ વાગ્યું હતું ને? ત્યારે મનસુખની આંખો ભીની થઈ ગઈ અને કહેવા લાગ્યો કે હા બેટા, પરંતુ એ સમયે તારી મમ્મી ખૂબ બીમાર હતી અને મારે કામ પર જવું ખૂબ જરૂરી હતું। ગરીબ માણસને તો પોતાનો દુખાવો ભોગવવાનો પણ સમય નથી હોતો। આ સાંભળીને આકાશે પપ્પાનો હાથ પકડ્યો અને એવું કહ્યું કે પપ્પા, હું મોટો થઈને ખૂબ મોટો ડોક્ટર બનીશ અને ગરીબોનો મફતમાં ઈલાજ કરીશ, જેથી કરીને પૈસાના અભાવે કોઈની માં આ દુનિયા છોડીને ન જાય। મનસુખનું ગળું ભરાઈ આવ્યું અને એણે આકાશને ગળે લગાવી લીધો અને એવું કહ્યું કે બેટા,
તું ગમે એ બને, પરંતુ પહેલા એક સારો માણસ બનજે. બાકીનો રસ્તો ભગવાન આપોઆપ બતાવી દેશે. ધીરે ધીરે વર્ષો વીતવા લાગ્યા અને આકાશ રાત દિવસ એક કરીને ભણતો રહ્યો. એ 10મા ધોરણમાં આખા જિલ્લામાં પહેલા નંબરે પાસ થયો અને 12મા ધોરણમાં સાયન્સમાં પણ ટોપ કર્યું. પ્રિન્સિપાલ અરવિંદભાઈએ એને આગળના ભણતર માટે શહેરની સૌથી મોટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી દીધો. મનસુખ આખો દિવસ સાઇટ પર પરસેવો પાડતો અને રાત્રે ઘરે આવીને દીકરાના પુસ્તકો પર આશીર્વાદ આપતો હોય એમ હાથ ફેરવીને ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ આખરે એક ખુશ ખબર આવી ગઈ કે આકાશને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું છે. આ સમાચાર આવ્યા ત્યારે મનસુખ બાંધકામની સાઇટ પર કામ કરતો હતો. આકાશ દોડતો દોડતો ત્યાં પહોંચ્યો અને બૂમ પાડીને કહેવા લાગ્યો કે પપ્પા, હું ડોક્ટર બનવાનો છું. મનસુખના હાથમાંથી ઈંટો, તગારા આ બધું જ નીચે પડી ગયા. એણે આકાશ તરફ જોયું અને એની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા અને એમણે આકાશ તરફ જોઈને મનોમન એવું કહ્યું કે રાધા, જો આપણો દીકરો જીતી ગયો. સાઇટના બીજા બધા જ મજૂરો રાજી થઈને તાળીઓ પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મનસુખ, હવે તું મજૂર નથી પરંતુ ડોક્ટર સાહેબનો બાપ છે. મનસુખે હસીને માથું હલાવ્યું અને એવું કહ્યું કે નહીં ભાઈ, હું તો મજૂર જ રહીશ, પરંતુ આજે મારી આટલા વર્ષોની મજૂરીનું પાકું મકાન ચણાઈ ગયું છે. બીજા 10 વર્ષ વીતી ગયા. એ જ શહેરમાં એક ખૂબ મોટી અને આધુનિક હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ અને એનું નામ રાધા ચેરિટેબલ હોસ્પિટલ રાખવામાં આવ્યું. હોસ્પિટલના બોર્ડની નીચે ખૂબ સુંદર અક્ષરોમાં લખ્યું હતું કે ગરીબો માટે સેવા પૂરી ઈમાનદારીથી. ઉદ્ઘાટનના દિવસે આકાશ ડોક્ટરના સફેદ કોટમાં સજ્જ થઈને ગર્વથી ઊભો હતો. એની એક તરફ વૃદ્ધ મનસુખ ઊભો હતો અને બીજી તરફ વ્હીલચેર પર પ્રિન્સિપાલ અરવિંદભાઈ બેઠા હતા. મીડિયાના પત્રકારોએ આકાશને એવું પૂછ્યું કે ડોક્ટર સાહેબ, આટલી સરસ હોસ્પિટલ બનાવવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? ત્યારે આકાશે હસીને માઇક પોતાના પપ્પા તરફ કર્યું અને એવું કહ્યું કે મારા પપ્પાના ફાટેલા હાથ અને મારી સ્વર્ગસ્થ માતાની છેલ્લી ઈચ્છા જ મારી પ્રેરણા છે. પછી એણે અરવિંદભાઈ તરફ જોઈને એવું કહ્યું કે આ પ્રિન્સિપાલ સાહેબ, જેમણે મને માત્ર ફી જ નહીં પરંતુ સમાજમાં માથું ઊંચું કરીને જીવવાનું આત્મસન્માન આપ્યું છે. હોસ્પિટલના ઉદ્ઘાટન પછી સૌથી પહેલો જે દર્દી આવ્યો એ એક ગરીબ મજૂર હતો અને એની પાસે દવાના પૈસા નહોતા. જ્યારે કાઉન્ટર પર બેસેલા માણસે એવું પૂછ્યું કે સાહેબ, આ દર્દીની ફીનું શું કરવું? ત્યારે આકાશ ત્યાં આવી પહોંચ્યો અને એણે આખા સ્ટાફને કહી દીધું કે આ હોસ્પિટલમાં જ્યારે પણ કોઈ ગરીબ આવે ત્યારે પહેલા એનો દુખાવો જોવામાં આવશે, પરંતુ એનો ખિસ્સો ક્યારેય તપાસ કરવામાં નહીં આવે. દીકરાના આ સંસ્કાર જોઈને મનસુખની આંખો ગર્વથી છલકાઈ ગઈ. એ જ દિવસે સાંજે હોસ્પિટલના એક શાંત ખૂણામાં આકાશે પપ્પાના હાથમાં એક નાનું બોક્સ આપ્યું. મનસુખે એવું પૂછ્યું કે બેટા, આ શું છે? ત્યારે આકાશે કહ્યું કે પપ્પા, આને ખોલો તો ખરા. ત્યારે મનસુખે બોક્સ ખોલ્યું તો અંદર ચાંદીની એક નવી અને સુંદર પાયલ ચમકી રહી હતી. મનસુખના હાથ ધ્રુજવા લાગ્યા અને એની આંખોમાં આંસુ આવી ગયા. આકાશે પપ્પાનો હાથ પકડીને એવું કહ્યું કે પપ્પા, તમે મારી સ્કૂલની ફી ભરવા માટે મારી મમ્મીની જે છેલ્લી પાયલ વેચી દીધી હતી, આજે તમારો આ ડોક્ટર દીકરો એ પાયલ પાછી લાવ્યો છે. કદાચ આ એ જ પાયલ નથી, પરંતુ મમ્મીના આશીર્વાદ આમાં જરૂર છે. મનસુખે પાયલને પોતાની આંખોએ લગાડી અને એક ક્ષણે એની જિંદગીનો વર્ષોનો થાક, ભૂખ, ગરીબી, અપમાન અને બધા જ આંસુ એક પલકમાં ગાયબ થઈ ગયા અને મનને પરમ શાંતિ મળી ગઈ. બાજુમાં બેસેલા અરવિંદભાઈએ મનસુખનો હાથ પકડીને ધીમેથી એવું કહ્યું કે મનસુખભાઈ, એ દિવસે તમે મને રેલવેના પાટા પરથી બચાવ્યો હતો અને આજે તમારા આ દીકરાએ કેટલાય ગરીબોની જિંદગીને ફરીથી સાજા થવાના પાટા પર ચડાવી દીધી છે. મનસુખે આકાશ તરફ જોયું
અને ઉપર આકાશ ભણી હાથ જોડીને એવું કહ્યું કે સાહેબ, ભગવાનના ઘરે દેર છે, પરંતુ અંધેર ક્યારેય નથી હોતી. એ દિવસ પછી આખા શહેરમાં એક વાત ખૂબ આદરપૂર્વક કહેવાતી હતી કે વર્ષો પહેલા એક ગરીબ મજૂરનો દીકરો સ્કૂલની ફી ભરવા ગયો હતો, પરંતુ ત્યાં એની ફી નહીં, પરંતુ એના પપ્પાએ કરેલી સાચી માણસાઈનું જૂનું દેવું વ્યાજ સાથે ચૂકવાયું હતું. મનસુખભાઈ અને આકાશની આ વાર્તા આપણને એ શીખવે છે કે આ દુનિયામાં પૈસા, વૈભવ અથવા તો કિંમતી કપડાથી કોઈ પણ માણસ મોટો નથી બનતો, પરંતુ એના સંસ્કાર, એના કર્મો, આ બધું એને મોટું બનાવે છે. મનસુખભાઈના ફાટેલા હાથમાં અને પરસેવામાં જે ઈમાનદારી હતી, એ જ આજે આકાશની સફળતાનું કારણ બની હતી. મિત્રો, આ વાર્તા સાબિત કરે છે કે નિસ્વાર્થ ભાવે કરેલું સારું કામ ક્યારેય એળે નથી જતું. ભલે સમય લાગે, પરંતુ કુદરત એનો બદલો વ્યાજ સાથે પાછો આપે છે. જો આપણે આપણી જિંદગીમાં બીજા માટે થોડી પણ માણસાઈ રાખશું, તો ઈશ્વર આપણા પરિવારનો હાથ ક્યારેય નહીં છોડે. કારણ કે સારું કર્મ કરનારો માણસ બહારથી ભલે ગરીબ દેખાતો હોય, પરંતુ દિલથી હંમેશા માટે અમીર હોય છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો, અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.